પ્રકરણ 6। પહેલું છે વર્ધનશીલ પેશીના લક્ષણો જણાવો। ઉત્તર: વર્ધનશીલ પેશીના લક્ષણો: આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે। બીજું, કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ્ટ કોષ રસ ધરાવે છે। ત્રીજું, કોષો સેલ્યુલોઝયુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે છે। ચોથું, કોષો રસધાની ધરાવતા નથી। બીજું છે મૃદુતક પેશી કોને કહે છે તેના બે લક્ષણો જણાવો। ઉત્તર: મૃદુતક પેશી વનસ્પતિમાં કોષોના થોડાક સ્તરો આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે, તેને મૃદુતક પેશી કહે છે। તે સરળ સ્થાયી પેશીનો એક પ્રકાર છે। તેના લક્ષણો જોઈએ। પહેલું છે કોષો જીવંત હોય છે। બીજું, મૃદુતક પેશી પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોને બનેલો છે। ત્રીજું, કોષો સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે। ચોથું, કોષોના કોષરસમાં મોટી રસધાની હોય છે। 5. કોષો અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર અને આયામ છેદમાં લંબચોરસ હોય છે। ત્રીજું, ટૂંક નોંધ લખો। જલવાહક પેશી। ઉત્તર: વનસ્પતિમાં પાણી અને દ્રવ્ય ખનિજ ક્ષારોનું મૂળથી પર્ણ સુધી વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને જલવાહક પેશી કહે છે। એની રચના જોઈએ તો જલવાહક પેશીના બંધારણમાં 4 ઘટકોનો સમાવેશ। પહેલું છે જલવાહિનીકી, બીજું છે જલવાહિની, ત્રીજું છે જલવાહક મૃદુતક, ચોથું છે જલવાહક તંતુઓ। અહીં તમને એની આકૃતિ દર્શાવી છે। જલવાહક પેશી, જલવાહિનીકી, જલવાહિની અને જલવાહક મૃદુતક। માફ કરજો, પાછળથી તમને થોડો ઘણો અવાજ આવતો હશે। ચલો આગળ જોઈએ। જલવાહિનીકી અને જલવાહિનીની સંરચના જાલિકાકાર હોય છે। આ કોષોની કોષ દિવાલ જાડી હોય છે। આ એકમો પાણી અને ખનિજ ક્ષારોનું ઉર્ધ્વ તરફ સ્થળાંતર કરે છે। જલવાહક મૃદુતક જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક છે। તે ખોરાકોનો સંગ્રહ કરે છે તેમજ પાર્શ્વ બાજુએ કિનારી તરફ પાણીના સંવહન કરવામાં મદદરૂપ થાય છે। જલવાહક તંતુઓ મુખ્યત્વે મજબૂતાઈ અને આધારોતકના કાર્યમાં મદદરૂપ છે। તફાવત આપો। અસ્થિ અને કાસ્થિ। અસ્થિ અને કાસ્થિ એમાં પહેલું છે તે ઘન, બરડ અને અસ્થિતિસ્થાપક હોય છે, જ્યારે કાસ્થિમાં તે ઘન, આંશિક રીતે કઠણ અને સ્થિતિસ્થાપક હોય છે। બીજું, તેના પેશીકોષોને અસ્થિકોષ કહે છે। કાસ્થિમાં તેના પેશીકોષોને અસ્થિકોષ કહે છે। ત્રીજું, તેના આધારક દ્રવ્યમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય છે, તો અહીંયા તેનું આધારક દ્રવ્ય મુખ્યત્વે પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે। ચોથું, તે હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપે ઉપરાંત શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે, જ્યારે અહીંયા તે અસ્થિઓના સાંધાઓને લીસા બનાવે છે। અને છેલ્લું, અસ્થિને વાળી શકાતા નથી, જ્યારે કાસ્થિનું જોઈએ કેટલાક કાસ્થિને વાળી શકાય છે। તફાવત આપો। સ્થૂલ કોણક પેશી અને દ્રઢોતક પેશી। તો સ્થૂલ કોણક પેશીમાં પહેલું જોઈએ તેના કોષો જીવંત હોય છે, જ્યારે અહીંયા તેના કોષો મૃત હોય છે। બીજું, તેના પેક્ટિનનું સ્થૂલન થયેલું હોય છે, અહીંયા બીજું તેના લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે। ત્રીજું, કોષોના ખૂણાઓના ભાગમાં સ્થૂલન વિશેષ જોવામાં આવે છે। અને દ્રઢતકમાં જઈએ, કોષોની બધી જ કોષ દિવાલો પર લગભગ સમાન સ્થૂલન થાય છે। ચોથું જોઈએ, તે વનસ્પતિ અંગોને યાંત્રિક મજબૂતાઈ સાથે નમ્યતા પણ બક્ષે છે, જ્યારે આ બાજુ તે વધુ યાંત્રિક મજબૂતાઈ આપે છે
તે નમ્યતા નહીં પરંતુ કઠિનતા બક્ષે છે. 5મું જોઈએ, કોષોની વચ્ચે અવકાશ ઓછો હોય છે જ્યારે કોષોની વચ્ચે અંતરકોષીય અવકાશ હોતો નથી. 6, તે કુમળા પ્રકાર અને પર્ણદંડમાં જોવા મળે છે જ્યારે અહીંયા તે પ્રકાંડ વાહિપુલનની નજીક પર્ણોની શિરાઓમાં તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં જોવા મળે છે. 6, ચેતાકોષોની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. અહીં તમને દેખાતી હશે આકૃતિ. તો અગર બાળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બીજા વિડીયો માટે કમેન્ટમાં જરૂરથી લખજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.